ઓહો, આજ તો કેમ વહેલા તૈયાર થઈ ગઈ? ખબર નથી એટલે કેમ? ટીચરનો ફોન આવ્યો હું છે, પેટમાં દુખે છે બહુ. લેવા છે? હા, પરીક્ષા પૂરી દેવાઈ ગયું છે પેપર? એ કોને ખબર, દેવાઈ જ ગયું હોય ને, નો દેવાઈ ગયું તેલ દેવાઈ ગઈ હશે. પોણા 10 થઈ ગયા તો તેલ લેવા જાય, પણ ગઈ લઈ આવવાનું દીકરાને. પરીક્ષા હાટું થોડી જાણું છે, નાનું હાટું પરીક્ષા છે. એવું છે? અમને એમ કે પરીક્ષા હાટું જાણું છે. ગુડ મોર્નિંગ, ફરી પાછું સ્વાગત છે આજે તમારું બધાનું નવા બ્લોગમાં, નવા દિવસે. કાલે શાનદાર લગ્નનું સમાપન થયું. હવે નવો દિવસ ઘરેથી ચાલુ કરવાનું બદલે ગાડીમાંથી એટલે ચાલુ છે કે ઇમરજન્સી જાનુની સ્કૂલે જાઉં છું. જાનુની સ્કૂલેથી એને ટીચરનો ફોન આવ્યો છે કે જાનવીને પેટમાં દુખે છે ને રોવે છે, એટલે હવે ઝડપથી એને લઈ આવી ગયા છે અને પેટમાં દુખે છે એટલે ક્લાસમાં રોતી હતી, એટલે લઈ આવ્યા તો છે. હવે આપણે દવાખાને જવું. એને મમ્મી એમ કીધું કે ઘેરે લેતા આવજો ને, એટલે એને કંઈક પેલું શું કહેવાય હિંગ ને એવું કંઈક પાઈને સુરાઈ દઉં એટલે સારું થઈ જાય. જોઈએ શું થાય. હાસીન પેટમાં દુખતું હતું ખાલી હે રોવાય આમ નમ જાય. રીતા તને એક્ટિંગ સારી આવડે કે નહીં? એક્ટર તો જોરદાર છો કે નહીં? રોવા હોતી મળી હતી હે? સીધા ટીચરે ફોન કરી દીધો એમને. એ સારું કા? અમારે એવું કાંઈ નહીં. તું દુખાવો થાય તો સહન કરવાનો ને છૂટી જ્યારે ઘેર હોઈ આવવાનું. તમારે આ સારું છો? બધાનું બેનને રોવાય હોતી ગયું. બોલો એટલો દુખાવો છો તો હવે આમ તો દાંત જ આવે છે લગરા. પરીક્ષા નો હોત ને તાર મમ્મી એમ કે રજા પડાવી દેત આજે, એટલી જાનું નિંદર આવતી હતી. સાચી વાત હશે? પાડવા દઈ રજા પાડવા દઈ હે? પાડવા દઈ હાસું બોલજો હે? રેવા દો તમે ભાઈ, યાદ જ ન કરો. રજા પાડવાની રજા પાડવી તો કોને પટાવવા પડે તારે? તમને જાનું બેનને રજા પાડવી હોય ને એટલે મારી પાસે આવી આવે સવારમાં, આમ ઉતી હોય ત્યાંથી, એટલે મને ખબર પડી જાય રજા પાડવી છે, સ્કૂલમાં નથી જવું, બેનને આળા ચડે છે. પણ આજે આઈડિયો મસ્ત કર્યો કા? આજ કોઈ નાજ ન પડી. કેવો આઈડિયો કર્યો ને તે? ના હોય ને દુખે છે પેટમાં એટલે જ એને મને કરી એવું કોઈ દી ન કરે. મારી જાનુ દીકરી બહુ ડાઈ છે એમ તો, પણ આજે કાંઈ નહીં. હવે તો આગળ ઘેર આવી જાય અને હિંગ ને હળદર પી લે ને એટલે પેટમાં દુખતું સારું થઈ જાય. એક વખત ગામડે એવું થયું હતું. અમે કોઈ નહોતા, એકલી બા દાદા પાસે અમારા ગામ ગઈ હતી અને મામાને ત્યાં હતી. ત્યાંથી એને કોઈને હથવારે ને ગઈ હતી, ત્યાં એને પેટમાં દુખ્યું હતું. દાદાના ફ્રેન્ડ સાથે ગઈ હતી ને, તો એને ત્યાં પેટમાં દુખ્યું હતું. ત્યાંથી બાએ હિંગ હળદર વાવ્યું હતું ને, હે બાએ હિંગ હળદર વાવ્યું, સારું થઈ ગયું. એટલે આજે પાછું આગળ ઘેરે જઈને હિંગ હળદર વાવી દઈ, સારું થઈ જાય. બતાવો તો કે કેવું દુખે છે? હા? હવે આખો ઈ ધના ધની હવે. પેટમાં દુખે છે. આવી ગયા છે ઘરે અને હવે નાસ્તો પેક કરાવે તો કરી લઈ. શું છે ભાભી? બબી શું છે અત્યારમાં નાસ્તામાં? થેપલા. અરે વાહ, આ છે થેપલા. આને થેપલા નો કહેવાય, થેપલું કહેવાય, એક જ છે. તો મોઢા આવી તો નહીં બનાવવાનું, હાવ નો બંધ કરી દેવાય. એ વાત એ હશે. ભગવાનના વાસણ આપો બાને. પેટમાં દુખતું સારું થઈ ગયું? વેફર ન ખવાય પછી બટાકાની, પેટમાં દુખતું હોય તો. એ ખામાં બીજું કંઈક ખાયલા ભૂખ લાગી હોય તો. હા શું કરે? ઉટકી દઉં ને તો પછી હમણાં લડી પડે. હા આને કઈ હકર નહીં. લે હા, હું કોણ છે ને હો કોણ છે કઈ ખબર નથી પડવા દેતી. તો ખાલી છાય એમ આપું રે. કાંઈ નહીં, વાતો કરજો હવે. પંચાયત કરાય, કારનો ઉભો થઈ ગયો ડીશ ને. જો છે ને આ બાને આપણે ગયા વખતે દવાખાને લઈ ગયા હતા કે જો કેવો ફર્સ્ટ ક્લાસ દાંત કાઢે છે. સારું છે ને એમ બા? હવે સારું થઈ ગયું ને તમને? હા, જો હવે સારું થઈ ગયું છે અને કોઈ પ્રકારનો કાંઈ વાંધો નથી. એટલે તમને બધાને ચોખવટ કરી દઉં, કેમ કે દેહમાંથી અમારા મામીને વયો આવવું પડ્યું. એ પેલા જૂનો વિડીયો જોઈને ગામમાંથી બધા એવી ચર્ચા કરતા હતા કે બીજો
ઝટકો આવી ગયો. નહીં પહેલી વખત જે પ્રોબ્લેમ પડ્યો હતો ને એના માટે રેગ્યુલર ચેકઅપ માટે ગયા હતા અને પાછા આજે એ માટે જાય છે રેગ્યુલર ચેકઅપ માટે. અને હવે તબિયત તો બહુ વ્યવસ્થિત થઈ ગઈ છે. જો બેઠા છે ને દાંત કાઢતા કાઢતા સારું છે ને બા તબિયત કેમ છે? સારી છે ને હવે લગભગ થોડાક સમયમાં રિકવરી થવા મળે છે ને હાલતા થઈ જાય ભગવાનની દયા હશે તો. બરાબર ને? હવે બીજી કોઈ ઉપાધિ કઈ કરતા નહીં ગામમાં, ખાસ કરીને કાતર ગામમાં. અને બાના ભાઈઓ ને બાની બહેનો ને બધાય, હો ભાણિયા ને બધાય જે જોતા હોય બધાય. બાને દવાખાનેથી પાછા ઘરે મૂકી આવ્યા છે અને બહુ સારી રિકવરી છે એટલે કઈ બહુ વાંધો જેવું છે નહીં. એ બા છે ને મારા મમ્મીના કાકી છે. ઘરમાં એન્ટ્રી કરતા ટીવી જોતા જોતા કેવા હોઈ જશે. જો આ જો ખોટો માણસ છે કેમ કે રિમોટ થી સારા બંધ થઈ ગયો તો બસ ચાલુ છે. હાવ ખોટો માણસ. ઘેરે લંચમાં અડદની દાળ, ડુંગળી અને બાજરાનો રોટલો સ્પેશિયલ સોળીને કમ્પ્લીટ જ તૈયાર જ રાખ્યો એમ ને મમ્મી? તમે સોળ્યું? ઓકે, થેન્ક યુ વેરી મચ. આ ડુંગળી કેમ એમનું રાખી પણ સુધાર્યા વગર? પછી વધારે મોડું કર્યું તો રસ આવી જાય. હા એટલે એનું શું કર્યું? હવે સુધારી ગયો બીજું. આને છે ને દાળને ખરેખર ખાવાની સિસ્ટમ આમ છે. બધાય સોળી સોળીને જાય. ઓહો, હવે બીજો હાથનો ઉપયોગ કરવો પડશે બસ આ સાફ કરવા હાટું. દો ચમચી નહીં, સમસીની જરૂર નથી પણ આ વાટકો છે ને એ સાફ કરવો ને. રાઈને હા હોય એટલું વચ્ચે ને હા. કપડા તમારા ત્રોડ નથી દેતા એટલા કપડા તો ત્યાં પણ- સ્ત્રી એટલી હકેલવા એટલા ધોયા એટલા. હમણાં કેટલા દિવસથી લગ્નમાં હતા તમે કઈ કર્યું નહીં હોય, નવરા રહ્યા હોય કે નહીં એટલે હા આજ તો હોત બોલે એક હારે કામ આવી ગયું, વાત બોલી ગઈ. પાછા 3-4 દિવસ થતી પાછું એક હારે લગ્ન આવે છે. મારે તો આજથી ચાલુ છે, સાંજ જ બહાર છે પાછું એકલા ને બધા એકલા ને આજ ખાલી મીટિંગ છે લગ્નની. કોમેન્ટ આવી એકડે ભાઈ છે નરેશભાઈના લગ્ન જોરદાર કર્યા. હવે તમે વેદાંત, અભિયન, નૈતિકના લગ્ન જોરદાર કરજો. તો આપણે કેદી કરવા વારસે? હવે આમાં જોરદાર જ થાય ને, કેમ થાય? ટાઈમ થઈ ગયો છે સાંજના 8:22 અને ઘરે જાઉં છું અત્યારે. આજે મોડો એટલા માટે છું કે ઓફિસેથી અમે બધા ભાગીદારો, એક બીજા ભાગીદાર અમારા પાર્ટનર છે એમના દીકરાના અને દીકરીના લગ્ન છે તો એની મીટિંગ હતી તો ત્યાં હતા અને ત્યાં અત્યારે સાંજે સાથે ડિનર લીધું અને પછી લગ્નના કામકાજની બધી ચર્ચાઓ થઈ અને હવે નીકળી ગયા છીએ. કેમ વહેલા હોઈ ગયા? લૂઝ છે, લૂઝ. શું થયું? લૂઝારી જેવું થાય. મારા વિડીયો છે શું કામ થાય? હું કાતું? હે હું કાતું? બધુંય એ તો ખાય તો છે, ધરી ધરી. બધું જરીક નહીં વાટકો ભેરો તો ક્યાં ખોટું બોલું? લીધું પણ એ બધું એક હારે ન ખવાય. એક મીઠાઈ ખાતા હોય તો એક ખવાય પછી. ખોટું ક્યાં બોલવું? બધું ખાધું એ ક્યાં ના પડે છે? ખાધું જ છે. આપણને ડાયાબિટીસ હોય ને તો આ વાંધો આવે બા, પગને પછી ત્યાં દુખે સુધી આ તો કાલનો થાક લાગ્યો. કાલ રાતે 2:30 વાગ્યા હોય તો. તો પણ નીંદર હોઈ જાય પછી એ તો જો તમારે આગળ ટાઈમે. કઢી ખાધી એટલે હવારે જ. હવે કીધું ગુલાબ ઉપર છોકરાને ભણાવે છે, આપણે ઉપર જઈને જોઈ ક્યાં ક્યાં ભણાવે છે. એટલે હા ક્લાસ ચાલુ છે. હું હે નૈતિકભાઈ શું ભણશો તું? એસએસ નું ફૂલ ફોર્મ શું થાય? સોશિયલ સ્ટડીઝ. સોશિયલ સ્ટડીઝ. અને આપણે દીદી આન્સર આવે 2, 3, 5 સેન્ટીમીટર. આપણે વ્લોગમાં કોઈ દી લગભગ નથી આવ્યું પણ પહેલાં હમણાં ઘણા દિવસથી તો રજા ને એવું બધું આવ્યા કરે પણ આ છે ને આ કાયમિકનું અમારું રૂટીન હતું. સાંજે કેટલા વાગે બે હતા તમે? 6 વાગે. 8, 8:30 જ્યારે પૂરું થાય ત્યારે. તો આજ કેમ બે જ વિધા પણ? બી આવે છે ને, અભી તો નીચે બેઠો બેઠો લખે છે સોફા ઉપર. લખીને પૂરું કરી પછી ખાઈને આવે. તને ઓલું શું થયું? હે પેટમાં દુખ સારું થઈ ગયું બેટા? એટલે ટીચરનો ફોન આવ્યો જાનુને પેટમાં દુખે છે ને રોવે છે એમ એટલે તું લેવા આવ્યો હતો. તું મળ્યો તો કે? હું મેળવતો વિડીયો ઉતારતા વયા ગયા. ક્યારે? હું જોલાસ ખાતો તો ને હું મેં ક્યારે ત્યાં સ્કૂલમાં ક્યારે વિડીયો ઉતાર્યો? કરતા હતા ને ફોન ના ના, એ તો ફોન હાથમાં હતો. બહાર નીકળ્યા એ તો બહાર વિડીયો ઉતારતો સ્કૂલની બહાર. હતા. હે
ભાડા કા ઉતરવું પડે ને ભાઈ નૈતિક એક ભાઈ છે ને એ તને બહુ આમ શું કહેવાય તારા આમ ખાસ ફેન છે એક તુષારભાઈ જોશી છે દર વખતે કોમેન્ટમાં એકવાર તો તને સંભાળે છે આ વખતે હું સંભાળ્યો કોર્સ એ તુષારભાઈની કોમેન્ટ એવી હતી કે ભાઈ લગ્ન તો સુરતના હો એમાં મારી જાનુ દીકરી એટલે જાનુ દીકરીનું પેલું લખ્યું છે જાનુ દીકરી બહુ ફાઇન ગરબા રમે છે બહુ વાલી છે એને મારા વતી ખૂબ પ્રેમ કરજો પછી નૈતિકનું લખ્યું છે એમાં એવું લખ્યું છે પેલો ગટુડો જાડીઓ નૈતિક કેમ દેખાતો નથી આમ જો આપણે વ્લોગમાં જરૂર લેવાનો બસતા મસ્ત મીઠો છે એના પણ મારા વતી ગાલ પર 2 ચોટિયા ભરી લેજો ગુલાબ બે હો આ જો આ છે ને હજી પણ ગાલે કીધા ન્યા નહીં તુષારભાઈ આ તમારા વતી નૈતિકને 2 ગાલે સીટિયા ભર્યા છે હજી કાલે કઈ કરવું હોય ઝાપટ માર્યું બટકા ભરવા હોય ઝાપટ માર્યું હોય તો કહેજો કમેન્ટ કરો માર થોડા ખબર આમ પ્રેમથી વીટિયા ભરવાના એમ કીધું. પ્રેમ ખબર એટલે નૈતિક ને મજા આવે છે મજા આવે છે ને નૈતિક હે હા મજા આવે છે તમ તાર મુંજાતાની કોમેન્ટ કરતા રહેજો જાનુને વાલ કરવાનું કીધું જાનુને કેમ વાલ કરવાનું એ હું કહું નાખો બે નાખવાનું ન હોય વાલ કોને કહેવાય એવી મારો દીકરો આવ્યો દીકરો જા વાલ કર્યો કહેવાય એવું કહેવાય તો તમારી વતી એમ 2 કામ કરી દીધા છે તો તમે હવે અમારું એક કામ એવું કરજો કે સબસ્ક્રાઈબર વધારજો બીજું કાંઈ નહીં અને વ્લોગ બને એટલો શેર કરજો ને કોમેન્ટ તો તમારી આ કન્ટિન્યુ ચાલુ જ રાખજો તમારી આ નૈતિકને જે શું કહે શેટિયા ભરવાની ને આવી બધી છે ને ફરમાઈશો 100% પૂરી કરજો. હાલો હવે તમે ભણો અને હું છે ને બહાર ખાઈને આવ્યો છું એટલે હવે આરામ કરીશ આપણે મીટિંગ રૂમમાં જાઉં છું હા ઉપર ક્લાસ ચાલુ છે તારે વાસુ ત્યાં જઈએ કે આવ્યો તમે તારે હે ટીચર ભણાવે છે કઈ અટવાતું હોય તો ત્યાં છે ઉપર હા કેમ થયું તાવ આવી જશ એવું લાગે થોડુંક હે થોડુંક દવા લઈ આવી છે પછી વધી જાય તો કાંઈ ન હોય થાક લાગે હવા થાક ઓલી પીવું કાલ પોલ પીવું છે ના કાંઈ થતું નથી એમ કંઈ વાત ઊંઘ આવી જાય તો ડિસ્પ્રિન પી લો માથું દુખે છે અભી ઉભો થા મને ખબર છે જાય સુઈ તો ડિસ્પ્લિન લઈએ તો હે હા એમાંથી ડબ્બામાંથી જ તે મમ્મી દવા પી ચાલો બેઠા તો એ કરે છે ને આમાં કાંઈ ગા પાણી પી જજો કાંઈ વધે નહીં આમ હલાવીને પી જજો અંદર દવા ઓલી છે થોડું પાણી વધે ને નીંદર આવી જાય ને એટલે સારું થઈ જાય ઓટોમેટિક આ દવા એટલે જ આપી તમને નીંદર આગળ આવી જાય ફર્સ્ટ ક્લાસ ઠંડી વંડી શાક કેટલું તારે હે સારું વાસ્તા કે મમ્મીને મમ્મી વચ્ચે જાઓ મમ્મી કે સાની મમ્મીની બે તો કેટલું બાકો એ કે હું વચ્ચે વાસે તો કે યાદ તો રહેવાનું છે એ કે હવારે વસાય તો વસાય મગજ સ્કૂલે જેટલું વાસી થઈ હે તાનું બેન કઈ યાદ નથી આવતું મગજ નથી હે નાનું નથી નાનું મગજ તો હોવું જોઈએ તારે હે એટલે એમ નહીં તમારે દરેક સામે નવી લેવી પડે એટલે ભાઈ આજે ઈંક ઉપરાને મોઢા માટે મોઢામાં તો ઈંક આમ ઉભરાય મોઢામાં દેવી કે મોઢામાં નાખીને બેઠા તો પેન મોઢા નાખે મોઢામાં ડાયરેક્ટ પાછો એમ કે કેમ ખાવાની વસ્તુ હોય એમ પેન તો મોઢામાં નાખીને બેઠો હતો ને તો ક્યારનો નાખતો ખબર નથી કે પેન ઊંધી છે ડાયરેક્ટ મોઢામાં આવું કરીને બેહીને હા આખો ડબ્બો લઈને આવી ઓહ આખો ડબ્બો ભરેલો છે એ ખજૂર પાક તો તમે કેટલા દી છે ગુલાબ 4 દીમાં તો 4 રોઈતા આખો ડબ્બો ભરીને બનાવ્યો હતો આખો ડબ્બો ભરાણો હતો હજી આ લગ્નના કુર્તા ના બધું પીડ્યું આમનું હે લેંગા કેટલા કુર્તા છે તોય ને
ઇસ્ત્રી કરીને રેડી કર્યા બીજા પ્રસંગ હમણાં અમારા ભાગીદારની ત્યાં લગ્ન છે ને એનાથી કોણ છે મંગળવાર છે પૌષ લેવા ઇન્સ્ટા હા ઇન્સ્ટામાં તો હા ગેમ ના નૈતિક ખુલ્લું છે તો ઓમ આ ડાળું કઈ હોય તો મને કહી દે ને ભાઈ ગોતી લો ને ભાઈ જે અને મળે તું કહી દે ને ભાઈ જે હાથે મારે હું ગોતું હે અરે હું કહી દે તમને અત્યારે કહી દે ને પછી કેવું એને કરતા કહી દઉં પછી હે માધુપુર ને તો નથી જ ગયું ટેન્શન લો માધુપુરમાં હું વાંધો છે વાંધો ન વાંધો માધુપુર વાળા બધા જોયો વિડીયો ખબર છે ને માધુપુર વાળા પ્રોગ્રામમાં જતી લોસા પડવાના છે એ તો બધા હોય એવું કહેવાય બધા એવા હોય માધુપુર વાળા તો કેમ તાર માધુપુર નથી ગોતું એક છે તો હવે શું કરવાનું એક તો પણ તો એક હોય તો બધે માધુપુરમાં થઈને ગોતો નાખે એક છે પણ આખા ગામને પૂરું પાડી આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં કહેજો કે મજા આવી કે નહીં હા શું કહેજો પાછા શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બધું કરજો થેન્ક યુ બાય બાય